થેન્ક યુ ગાઈઝ. આ બધા છે ને ફોન લેવા ઊભા છે. ગિરાવી ભાભી તમે આવ્યા નહીં, તમારી બહુ જરૂર હતી. જે મસ્ત બધું સેવાનું કામ કરે છે. પોપટભાઈના નાના ભાઈ છે. ચલો હવે અમારે ગેમ રમવાની છે. गिफ्ट करे, જોઈએ શું गिफ्ट આપે છે. देखो ये पूरा ये देखो यहाँ पे पूरा लाइव चल रहा है. मैंने लाइव देखो ये पकड़ लिया है. ये तो खराब हो गया था, गिर गया था, मैं उठा के दे रही थी. क्या बात कर रहे हैं यार. મારો ટર્ન છે હવે. ઓકે ઓકે. જો વિનર કોઈ પણ હોય, મારા માટે તો હું જ વિનર છું. જો અમે બનાવ્યું છે સાથીઓ. આ ભાઈ દુબઈ થી આવ્યો. દુબઈ અલીબાબા દુબઈની શ્રીપતિને એ 17 તારીખે કેન્સલ કરી વિઝા જતા કર્યા ને અહીંયા આવ્યો. આઉટ ઓફ કન્ટ્રી ના શું બ્લોગ બનાવ્યા હતા. અરે એમ જો આ એકચ્યુઅલી સાથે યુટ્યુબ વડે જમવાનું પણ રાખ્યું છે અહીંયા. જો સારું રાખ્યું છે અહીંયા. જો ધીરાવી જો ત્યાં ઊભી. અરે હાય 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 હાય. प्लीज हमें આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. આજનો ખાસ દિવસ છે. શું કામ? કારણ કે હું જઈ રહ્યો છું મારી ફર્સ્ટ યુટ્યુબ ક્રિએટર ઇવેન્ટમાં, જ્યાં ગુજરાતના સૌથી બધા મોટા બધા યુટ્યુબર્સ ક્રિએટર્સ આવવાના છે. તો તમે લોકો જેના બ્લોગ કે વિડીયો જોતા હશો એ પણ આજે આપણને મળશે. તો આજે હું ફર્સ્ટ ઇવેન્ટમાં જઈ રહ્યો છું. ઇન્વિટેશન આવ્યું છે યુટ્યુબ તરફથી. ખબર નહોતી, પણ કાલે રાતે ઈમેલ આવ્યો અને હું ઈમેલ ચેક કરતો મને ખબર પડી ગઈ. ચાલો વાહ, નહીં તો પછી મિસ થઈ જાય. તો ચાલો આજે 3 વાગ્યા છે, હમણાં 3 થી 7 છે. ત્યાં ગેમ્સ ને બધું હોય છે. મારી ફર્સ્ટ ટાઈમ છે, જોઈએ એક્સપિરિયન્સ કેવો રહે છે, કોણ મળે છે અને તમને મજા આવવાની છે. ચાલો બન્યા રહ્યો. અને યસ, 3 થી 7 ઇવેન્ટ છે અને પછી 9:30 દિરાવી આવે છે અમદાવાદ ટ્રેનમાં. તો એને લેવા પણ જવાની છે. એટલે આજ તો તમને મોજ આવવાની છે. ચાલો બન્યા રહેજો. અને એક દુઃખની વાત એ છે કે ઇન્વિટેશન ઓનલી પર ચેનલ એક જ મેમ્બર છે. તો ઓબ્વિયસલી જે એના ઓનર હશે ચેનલના એ જ જશે. એટલે અહીંયા દુઃખ થઈ રહ્યું છે બહુ કે યુટ્યુબ ઇવેન્ટમાં નથી આવી શક્યા. હર્ષિલ રોવે છે. રો નહીં મને તેરે કો ભી મોકા મિલેગા. કાલ પપ્પાએ મસ્ત સ્ટેટસ મૂકીને તારા માટે જતું જોયું. આવ્યું ને, કામ લાગ્યું ને. ચાલો બાય બાય. મારા ફોટો સ્ટોરી જોતા રહેજો. બાય બાય. ઓકે, તો હું પહોંચી ગયો છું અત્યારે એ લોકેશન પર, હયાત રેજન્સી. અને 3 વાગે એન્ટ્રી છે. હું પહોંચી ગયો છું 1:45, દોઢ ડાયોવાળો પણ બહુ વહેલા પહોંચી ગયો છું. કારણ કે ઈમેલમાં લખેલું હતું 45 મિનિટ્સ અર્લી પહોંચવાનું છે, પણ અને કંઈક ફંક્શન ચાલુ છે એટલે 3 વાગે જ એન્ટ્રી આપશે. એટલે ખબર નહીં હવે કલાક શું કરીશ. ચાલો કંઈક આવી જશે આપણું ઓળખાણવાળું, તો બેસીશું, ગપ્પા મારીશું. તમે બન્યા રહો. ચાલો તો હું પહોંચી ગયો છું યુટ્યુબ ક્રિએટર ઇવેન્ટમાં. હા છો હયાત રેજન્સી. ચલો બધા પબ્લિક આવી ગઈ છે. અને જો ડેઈલી બ્લોગર કોણ આવ્યું છે મારી સાથે, સુરતથી આવ્યા છે. જો જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આના બ્લોગ કેવા લાગે છે બધા કમેન્ટ કરો. બધા કહેતા હતા કે ચિંતનભાઈને મળજો. આ જો મળી ગયા છીએ. અને આપણા જો ફૂડ બ્લોગર આવી ગયા છે, આપણે જે ખવડાય કરે છે આપણને. કેમ છો? મજા ને? સુરતના હવે જમાઈ થયા છીએ તો હવે આવું જ પડશે જ ને. દીપભાઈ કંઈક નવું જ લઈને આવ્યા. અત્યાર સુધી મેં બ્લોગર જોઈએ કે આ કેમેરામાં ઉતારે કે આ ફોનમાં ઉતારે, પણ આ કંઈક નવું લઈને આવ્યા. મારે આવું શીખવું પડશે. આ બધું હું લઈ આવ્યા. આવું લઈ લ્યો. આવું જો મસ્ત રમકડું છે. મેન ફાયદો હું ખબર, લોકો વિદેશમાં જાય આ સિસ્ટમ આવે ને એટલે. ઇન્ડિયા વાળા હજી અમે તો ફોનમાં જ ઉતાર્યા. નહીં ફોન એ બરાબર છે. આ બરાબર ચાલ્યા કરે. ગરીબ માણસ ચાલ્યા કરે. જો તો હવે આ બધા આવી ગયા છે અહીંયા. રજીસ્ટ્રેશન કરવાનું છે. બધા બ્લોગરો જોઈ લો. બધા પૈસા વાળા કરોડપતિ છે બધા. ચલો યસ. ત્યારે કેમ છે? બહુ લાંબા ટાઈમ પછી મળ્યા છીએ અમે. અહીંયા છે ને બધા આવી ગઈ છે. બધી લાઈનમાં બધા ખાલી छोटा गैजेट लेके कहाँ घूमते रहे भाई साहब? અહીંયા જો આવી ગયા છે. કેમ ભાઈ છુપાઈ છે કેમ? बड़े काम क्यों होते हैं तो छुपा के रहना पड़ता है. આ તારી પાસે એનો મોટો ભાઈ છે.
ઓકે કેમેરામાં એક બીજી વસ્તુ કહું અને પછી દિલે ખરાબ હે જો દિલે અડધું હા અને એ પછી કોરિયન છે જો 3 વાગ્યાને બોલાઈને હવે હજી કેટલા વાગ્યા છો 3:12 થઈ ગઈ છે અહીંયા કંઈક લેપટોપમાં મથે છે એટલે હવે ચાલુ થશે DJI Pocket Osmo 3 પોકેટ ઓસ્મો 3 હા આ નીચે એવું લગાવ્યું નીચે માઇક છે ભાઈ તમે કેમ ઉડાવો છો મારી તમને બધી ખબર છે તો રીતે આ બ્લોગ એટલા માટે મૂકી એટલે નવા યુટ્યુબર જે આવ્યા હોય એ લોકોને ખબર પડે યાર ઓકે તો જેને બ્લોગ કરવો હોય એના માટે બેસ્ટ કેમેરા છે બેસ્ટ કેમેરો બેસ્ટ કેમેરા મોબાઈલ જેવું રિઝલ્ટ આપે મોબાઈલથી સારું આપે મોબાઈલથી સારું આપે કેટલાનું આવે 55-60 હજારનું આવે હા લોન લેવી પડશે તો આઈફોન કરતાં સસ્તો આવે બરાબર આ હવે આ 1.5 લાખનો છે ને આ 50,000નો તો પછી આ બધા છે ને ફોન લેવા ઊભા છે મસ્ત હેલ્પ કરી રહ્યા છે બધા લાઈનમાં પણ કોઈ સમજતા નથી શું કેવું આ બધા વિડીયો બનાવવા બોલો ને આ પાછળવાળા બધા બનાવવાવાળા છે ચલો તો હું આવી ગયો છું અંદર રજિસ્ટ્રેશન પતી ગયું છે અને આ જો થોડો બેન્ડ મારી દીધો છે અહીંયા અને અહીંયા બધા મસ્ત જો ક્રિએટર્સ બધા આવી ગયા છે જલસા કરે છે બધા જો અને પાછળ જો ઓળખ્યા જે મસ્ત બધું સેવાનું કામ કરે છે તમે કદાચ પોપટભાઈના નાના ભાઈ છે એટલે ઓળખી જશો જો કે મારું નામ પ્રતિક છે અને પોપટભાઈ આહિરનો નાનો ભાઈ પ્રતિક આહિર મારું કામ કેવું છે કેમેરાની પાછળનું છે એટલે મોટા ભાગના લોકો મને પર્સનલી નથી ઓળખતા જે પર્સનલી મળ્યા હોય એ જ ઓળખે છે કે ભાઈ આ પોપટભાઈના ભાઈ છે આપણને કેવો યુટ્યુબનો રસ ખરી પણ વિડીયો ઉતારવાનો વિડીયોમાં આવવાનો નહીં એટલે કેવું કે ભાઈ જે પોપટભાઈ કામ કરે છે ને એમનો ડાબો હાથ તમે કહી શકાય કે તમે જેને ભગવાન માનો છો જેની કમેન્ટ કરો છો બધા કે કારણ કે એ કામ એવું છે કે પૈસા કદાચ હોય ને તોય કોઈ ના કરી શકે એમાં ટાઈમ આપો અરે હા ભાઈ જો પિક્સલ મેળો ના મળે મારે આવી જ જાત પણ છે ને અંબાણીનું નેટ ન આવેલું મારે જીઓનું હોટસ્પોટ લઈ લો કીધું તું અંબાણી પાસેથી જ નવો લેવડાવશું વાંધો નહીં આપણે પૈસા આપણે પ્રમોશન નો લઈ લેવું એની પાસે ફ્રીનો વિડીયો મૂક્યો ને મારી પાસે ચલો શું છે ઓકે તો પ્રતિકભાઈ ખુદ પણ બ્લોગ બનાવે છે તો એમના વિડીયોઝ જોજો અને બહુ સારું કામ કરે છે અને ભાઈ જો તો આમ તો તમારો લોકોનો સપોર્ટ અઢળક છે એટલે મારે એ વસ્તુ તો કહેવાતી જ નથી કે તમે લોકો સપોર્ટ કરજો અમારા દીપભાઈ યુકેની અંદર ગુજરાતીની ધૂમ મચાવે છે અને જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત કહેવતને સાચી પાડે છે યુકેમાં તો દીપભાઈને ભાઈ ભરપૂર સપોર્ટ કરજો એની વગર અમારે કાંઈ જોતું નથી થેન્ક યુ સો મચ ચાલો હવે ચાનો કોટો ચડાવીએ ચસ્કો લઈ લે ચસ્કો ચાલો ચા વિના મને ચેન પડે નહીં હા શાયર બની ગયા બાકી ચાલો ઓહો પબ્લિક તો જો ભૂખી થઈ ખાલી બધા ભૂખ્યા થયા છે મસ્ત લાઈનમાં ઊભા રહીને અને આ ભાઈને છે ને ફોન લાગી ગયો છે પાર્ટી 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 હા ચલો જોરદાર હાલો મારો ફોનનો એક્સપર્ટ છે મારો ભાઈ જુએલ તરત એને ફોન કર્યો કે આ ફોન વિશે ફટાફટ એના ફીચર્સ બોલવા માંડ્યો એ બધા યાદ રાખી લીધા ફટાફટ વિડીયો ઉતારી લીધો અને આગળ જમા કરાવી દીધા તારી તને ફોન લાગવો જ જોઈએ હવે વોટિંગ આવશે ને તો તને વોટ કરાવું છું બધા આ છે ભાઈ કોમ્પિટિશન થઈ ગયા તો અડધા 3 આપવાના છે ને તમને 2 અને ત્રીજું બીજું ત્રીજું થઈ ગયા 3 તો થઈ ગયા ચલો શું ખાવામાં શું છે કેવું છે મસ્ત ને ચલો આપણે થોડું પેટ ભરી લઈએ ચલો બન્યા રહે બ્લોગમાં હવે દિરાવીયા તારા માટે જીરાવી ભાભી આવ્યા આ ડીશ આવે છે બોલો જીરાવી ભાભી તમે આવ્યા નહીં તમારી બહુ જરૂર હતી મારી વાઈફ તમારી ખાસ કરીને ફેન છે તમારા બધા જ વિડીયો એ જોવે છે હું તો ક્યારેક જોઉં કમ્પ્લેન બી ઓનેસ્ટ પણ તમે આવ્યા હોત ને તો બહુ મજા આવે કાંઈ નહીં આપણે સુરતમાં આવશું ને ત્યારે ચોક્કસ એક પ્લાન કરીશું ને મળીશું બધા હા ચલો ચિંતનભાઈ લાઈનમાં ઘૂસ મારવા જાય છે હવે છે બધું હા ચલો ટેબલ મળી ગયું છે આપણને 23 નંબરનું ટેબલ છે આપણું જો બધા અલગ અલગ બધાને ટેબલ આપેલા છે ના ભાઈ જો અહીંયા બધા ગુજરાતના બધા ક્રિએટર્સ જો બધા બેઠા છે
છે ને બધા જો કમલેશભાઈ तो जब ट्रैवल करके आए मैं आपको बता दूं, ठीक है तो अहमदाबाद वालों केम छो आवाज दिया यार केम छो आज मैं फटाफट आपसे पूछूं एक दूसरे को कौन कौन जानता है आप सब में से एक दूसरे को कौन कौन कोई जानता है अभी सब जान जाएंगे अभी सब बिल्कुल सही बोला अभी सब जान जाएंगे। तो YouTube क्रिएटर कलेक्टिव का मेन मोटिव यही था कि आप जैसे जितने भी क्रिएटर्स हैं जो कि नॉर्मल लोगों की लाइफ में इतने चेंज મારી બાજુ કોઈ નથી અહીંયા અહીંયા हाँ, पीछे भी चलेगा, ऐसे भी चलेगा, पीछे भी चलेगा, साइड में भी चलेगा। હેલો ગાઈસ હાઉ આર યુ હાય હાય બધાને હલો 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 हाई फाइव, तेज वाला, come on, come on। ये वाला लोग इस वाले लोग के लिए शाउट आउट करेगा 1 2 3 अब ये वाला लोग इस वाले लोग के लिए 1 2 3 अब जितने क्रिएटर्स हैं यहाँ पे आप सब अपने लिए जोरदार तालियां बजाएंगे कम ऑन થેન્ક યુ ગાઈઝ अब सब कुर्सी में बैठ सकते हैं ભારત માતા की જય बांध लीजिए क्योंकि ક્યુકી जी हाँ બદલ भाई मैं यहाँ मौसम बदलने की बात करूँ तो मैं आग लगानी है ચલો હવે અમારે ગેમ રમવાની છે और एक गिफ्ट भी मिलने वाला है एवरीवन एक मिनट गाइस एक मिनट से आप गप्पे मारने में लगे गेम खेलने में लगे फटाफट एक बार रिकैप कर लेते हैं रूल्स ચલો હવે અમારે છે ને ગેમ આવી છે હવે આ ગેમ રમવાની છે જો आप आगे बढ़ो આ વાળી ગેમ રમવાની છે लॉयल्टी चेक અને ગિફ્ટ કરે જોઈએ શું ગિફ્ટ આપે છે આઈ સ્ટાર્ટેડ માય ચેનલ બીકોઝ તમે તમારી ચેનલ શું કામ ચાલુ કરી છે બસ ડેઈલી વ્લોગ બનાવવા માટે ડેઈલી વ્લોગ બનાવવા માટે લાઈફસ્ટાઈલ બતાવવા માટે ઓકે લાઈફસ્ટાઈલ બનાવવા માટે ચલો નેક્સ્ટ ટર્ન લાઈફસ્ટાઈલમાં હું બતાવ્યું અમે અમારું ઘર બતાવ્યું. મારો ટર્ન છે હવે તો તમારો ઓકે ઓકે 1 અને 7 ભાઈને સાથ આવ્યા છે ને હવે એનો ક્વેશ્ચન શું છે હાલો બોલો તમે ચેનલ કેમ સ્ટાર્ટ કરી હતી ઓકે ચેનલ એટલા માટે સ્ટાર્ટ કરી હતી કારણ કે હું યુકેમાં હતો તો ત્યારે કોઈ એટલા બધા વ્લોગ ના બનાવતું એટલે મેં કીધું વ્લોગ બનાવું તો ઇન્ડિયામાં જે લોકો યુકેમાં કદાચ એની કન્ડિશન ના હોય આવવાની તો હું એ લોકોને દેખાડું કે અહીંયા શું શું કેવી રીતે હોય એટલે બધી રીતે એમ. એ હતું થેન્ક યુ ચલો ભાઈ પ્રતિકભાઈ તમારો વારો છે હવે ગેમ નો રમવી હોય તો એનું કોઈ છે કે ગેમ નો રમવાનું કોઈ છે કે હા ડન એમાં કેવું છે ખબર છે કે જો આ જેટલા કલર છે ને આ વાળા એ કલરના 5 ક્વેશ્ચનને કોઈ આન્સર આપે ને તો એ ગેમ વિન થાય એટલે આટલા શોર્ટ ટાઈમમાં પોસિબલ જ નથી તો સ્ટીલ લોકો છે ને ઊભા થઈ ગયા છે ખોટું બોલીને જોવો દેખાડું તમને કે હા 5 ક્વેશ્ચનના આન્સર આપવા પોસિબલ છે જ નહીં એક જ કલરના તો એ છે ને જો ત્યાં ઊભા થઈ ગયા છે ત્યાં અહીંયા પોસિબલ જ નથી કે પાંચ ટર્નમાં 5 કલર આવે ને 5 ક્વેશ્ચનના આન્સર આપી દે નથી પોસિબલ ચલો હવે બીજી એક્ટિવિટી થવા જઈ રહી છે જો હવે બીજી ગેમ આપી છે હવે એમાં જો સ્લાઇમ વાળી છે ક્રિએટિવિટી કંઈક કરવાની દેખાડવાની છે અને આમાં બનાવવાનું છે અને કંઈક ગિફ્ટનું પણ કહે છે પણ હજી સુધી કોઈ ગિફ્ટ આપી નથી બે ત્રણ આપી છે જોઈએ આપણને શું મળે છે જો આ છે તો આ એક્ટિવિટી છે અને આમાં ક્રિએટિવિટી દેખાડવાની છે અને સ્લાઇમ લગાડવાનું છે એક ડિઝાઇન કરવાની છે ચાલો જોઈએ શું આપે છે
हमारे चैंपियन मैडम ने जो हमारा ले लिया તમારા भी कैसा लगा आपको ये तो अनाउंस करने लगा कैमरा पे विनर हो गया मैंने कुछ नहीं लिया सॉरी सॉरी बस कैंसिल ये सही है ना मैं कुछ नहीं लेती हूँ वाह मैं तो कुछ भी नहीं ले रही हूँ हाँ, ये देखो ये पूरा ये देखो यहाँ पे पूरा लाइव चल रहा है मैंने लाइव देखो ये पकड़ लिया है ये देखो ये रिकॉर्ड हो ये रहा तो खराब हो गया था है ये रिकॉर्ड हो रहा है गिर गया था मैं उठा के दे रही थी क्या बात कर रहे हैं यार अभी आपको ये लेना पड़ेगा ये पनिशमेंट ये नहीं ये पनिशमेंट नहीं लेना चाहती ये पनिशमेंट है ये भी पनिशमेंट है ऐसा मत करो निकल जाएगा हाँ, बस इसे ऐसे बहुत अच्छा बना है इट्स अ वेरी डिफिकल्ट थिंग दैट यू डन एंड स्ट्रीमलाइन थैंक यू सो मच થેન્ક યુ મેં બનાવ્યું છું અહીંયા સ્વસ્તિક જો યા હું દેખાડીશ ને તો વિખાઈ જશે હા હા દેખાડો દેખાડો યુટ્યુબ દેખાડો હા 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 જોરદાર જો વિનર કોઈ પણ હોય મારા માટે તો હું જ વિનર છું જો અમે બનાવ્યું છે સાથીઓ કેવો ભાઈનો કમેન્ટ કરો બાકી બીજા બધા તો હોય ને એમનો જો ઘરેથી બનાવીને લેવો તો બોલો જો Would you like to tell your channel name, आपका नाम और क्या विजुअलाइज क्रिएट करना है? આ ભાઈ દુબઈથી આવ્યો દુબઈ અલીબાબા દુબઈની ટ્રીપ હતી ને એ 17 તારીખે કેન્સલ કરી વિઝા જતા કર્યા ને અહીંયા આવ્યો હા ભાઈ વાહ તો સૌથી વધારે દૂરથી આવ્યો છે ભાઈ વિનર વિનર ક્લિયર વિનર હવે છે ને સૌથી જૂની યુટ્યુબ ચેનલ કોની છે એનું ચાલે છે એટલે બોલવાનું બંધ કરો હા તો સૌથી જૂની જેની યુટ્યુબ ચેનલ હોય એને હવે ઇનામ આપવાના છે આ ભાઈને મળી ગયું છે કારણ કે આ ભાઈ છે ને દુબઈની ટિકિટ કેન્સલ કરીને અહીંયા છે ને આવ્યો છે તો અમને મળી ગયું છે શું મળ્યું વાહ વાહ બોનવીટા પીવા માટે કપ મળ્યું છે સરસ સરસ જોરદાર આ છે ને અત્યારે જે આપ્યું ને એ સૌથી વધારે વિડીયો કોણે પોસ્ટ કર્યા આજે આ ઇવેન્ટના એનું ઇનામ આપ્યું અને જે વિનર છે એને 17 વિડીયો પોસ્ટ કર્યા ચેનલની તો એને પથારી ફેરવી નાખી આઈ કાન્ટ ડુ ધીસ ફોર ઓનલી સ્મોલ કપ સો ખબર નહીં આ લોકો શું એક્સપેક્ટ કરે છે કે વિડીયોઝ મૂકો આજના પણ શું મૂકે ઇવેન્ટમાં કંઈક એવું હોય તો વિડીયો મૂકીએ ને આ જો Because it's time to win the prize. લીંબુ ચમચીની ગેમ રમાડે છે અને જીતે એને ગૂગલ પિક્સેલ આપે જો Oh, Mother, zero to start. I see a winner coming. તો અહીંયા ઇવેન્ટ હવે ફિનિશ થાય છે પૂરું થઈ ગયું છે હવે અહીંયા બધું Ahmedabad has been યુટ્યુબ વડે જમવાનું પણ રાખ્યું છે અહીંયા જો સારું રાખ્યું છે અહીંયા વાહ 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 શું શું જમવાનું દેખાડો તમે જો વાહ 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 ઓકે તો આટલું સરસ સરસ જમવાનું છે તો ચાલો હવે જમી લઈએ અને પછી જઈએ ઘર પાછા બન્યા રહ્યો આપણે બધા આવવા જવાનું શું બ્લોગ બનાવ્યા હતા અરે એમ જો આ એકચ્યુઅલી સાથે જે બધા ગેજેટ્સ લઈને આવ્યા છે આઈ થિંક ઓઝમો મોબાઈલ 2 કે DJI ઓસ્મો પોકેટ 3 પોકેટ 3 સુપર તમે લોકો જો ફૂડ બ્લોગ જોતા હશો ને તો આ ચહેરો છે ને એ તમે ઓળખતા જ હશો છે કમલેશભાઈ મને એક વાત યાદ આવે છે બોલો પરિચય છે મંદિરના દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ ઓળખે છે નથી અસ્મિત કોઈથી અજાણું તમારા બધાના પ્રતાપે તો કમલેશ મોદીને ઓળખે છે અરે 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 અત્યારે જે ફૂડ બ્લોગિંગનું જે આમ કહેવાય ને કે ક્રાઉડ થઈ ગયું છે બરાબર અત્યારે બસ બસ પણ એનું સ્ટાર્ટિંગ કરવાવાળા છે ને આ ઊભા છે કમલેશભાઈ મોદી આપણે બધાને સપોર્ટ કરતા હોય છે અને ઓલવેઝ કે આપણો દેશ આપણો આગળ આવે હવે મેં બધું હવે હું આઉટ ઓફ કન્ટ્રી જવાનું નક્કી કરી દીધું હવે તો છે આખા કેવાય world ફરવું કે છે હવે તો આમ કેવાય કે દુબઈનું એમને પેલું મળી ગયું છે કાર્ડ મળી ગયું એવું લાગે છે હવે અરે ખરેખર લોકોનો સપોર્ટ એટલો બધો છે કોઈ પણ કન્ટ્રીમાં જઈ છે આપણા ગુજરાતીનો બહુ સપોર્ટ હોય છે હું હજી તમને કહી દઉં છું તમારામાં કોઈ સ્કિલ નહીં હોય ને તો તમે ઝીરો છો કોઈ પણ સ્કિલ XYZ બધી કોઈ પણ એક સ્કિલ જરૂરી છે તમારામાં એ સ્કિલ હોવી બહુ જરૂરી છે મારી ખાલી એક જ સ્કિલ છે ખાલી ખાવું બરાબર પણ તમે એને હું એ પેશનમાં skill ફેરવી ને- નાખી છે. મને એક જ વસ્તુ અહીં આવીને મને ઇવેન્ટ ઘી તેલ લેવા મને ખાવાનું એ મસ્ત મળે છે જોવાનું કે ભાઈ શું મળે છે શું ખવડાવવાના છે આ લોકો એમાં બહુ ઇન્ટરેસ્ટ છે મને પહેલેથી બહુ જ આમ ફૂડ પ્રત્યે બહુ જ પ્રેમ છે
એટલો પ્રેમ છે કે તમે એની સ્કિલ જાળો છો તો તમે દુનિયામાં છે ને ગમે તે કરી શકો એટલે એના લીધે જો એમના શોખને એમણે પેશનમાં ફેરવી દીધો અને તમે પણ કરી પેશન શકો તમારે જો કદાચ યુટ્યુબ ચેનલ કે કંઈ સ્ટાર્ટ કરવું તો સ્ટાર્ટ કરી જ દેજો થોડા ને બીજી એક મસ્ત વાત કહી દઉં તમે તો મોટિવેશન તમારા ફોલોવર્સ બહુ બધા છે ઘણા લોકો એમ કે અમારી વિડીયો નથી ચાલતા વ્યુઅર્સ બહુ ઓછા આવે છે 500 આવે ને ભાઈ તો 500 માટે જ વિડીયો બનાવો સાચી વાત અપેક્ષા ના રાખતા કે 1000 આવે 500 આપણે બી માટે જ video જ્યારે ચાલુ બનાવો. કર્યું આપણે કોને આવતા હતા હા, હું પણ આપણે ચાલુ 500, રાખ્યું 1000, 2000 પછી ધીમે ધીમે લોકો ફોલોવર્સ વધતા કે તેમ અમારી પછી લોકોને કહીએ પણ જેટલા હજુ હું એમ કહું કે જે દિવસે 0 વ્યૂ થાય તેથી વિડીયો બંધ કરી દેવાનો બનાવો નહીં જેટલા લોકો જોવે છે એના માટે તો વિડીયો બનાવવો જોઈએ ને આપણે કંઈ નહીં ચલો કમલેશભાઈ સાથે અમારે પહેલાં વાત થતી 3-4 વર્ષથી છે ને કોન્ટેક્ટમાં તો છીએ પણ પહેલી વાર લાઈવ મળીને બહુ મજા આવી મને પણ બહુ આનંદ થયો થેન્ક યુ સો મચ તમે પણ સારા વિડીયો બનાવતા રહેજો યસ ચાલો થેન્ક યુ ઓકે ચલો હું આવી ગયો છું ધીરાવીને સ્ટેશન પર લેવા માટે ધીરાવી હમણાં 5 થી 10 મિનિટમાં પહોંચશે અહીંયા ચાલો તમને લોકો બોલાવું ધીરાવી આવી ગઈ છે અને C6 ઊભી છે ક્યાં છે જો ધીરાવી જો ત્યાં ઊભી છે અરે હાય હાય હાય